સુરતમાં શ્રમિકોના ચિત્કારે પણ તંત્રની ઊંઘ ન ઉડી. જોલવાની સંતોષ મિલમાં ચિતાઓની રાખ પર નફાનો કાળો વેપાર. ચીમનીમાંથી નીકળતો ધુમાડો કે શ્રમિકોના શ્વાસ. જોલવામાં અનેક મોતો પછી પણ પ્રદૂષણ માફિયા બેફામ. વાયરલ વિડીયોથી ખળભળાટ. સુરત બારડોલી હાઈવે પર આવેલું જોલવા ગામ આજે એક એવા કાળા સત્યનો સાક્ષી બની રહ્યું છે જ્યાં માનવ જિંદગીની કિંમત શૂન્ય અને મિલ માલિકોનો નફો સર્વોપરી છે. સંતોષ ટેક્સટાઇલ મિલમાં તાજેતરમાં જ ઘટેલી ભીષણ આગની હોનારતમાં અનેક શ્રમિકો હોમાઈ ગયા હતા. એ કાળજુ કંપાવી દેનારી દુર્ઘટનામાં સ્વજનો ગુમાવનારા પરિવારોની આંખોના આંસુ હજુ સુકાયા નથી. ત્યાં જ આ ડેથ ફેક્ટરીની ચીમનીઓમાંથી ફરી ઝેરી કાળો ધુમાડો ઓકવાનું શરૂ થઈ ગયું છે. હાલમાં જ સોશિયલી વાયરલ થયેલ એક વિડીયોએ આ ઘોર બેદરકારીની પોલ ખોલી નાખી છે. ચીમનીઓમાંથી નીકળતો કાળો ડિબાંગ ધુમાડો જોઈને એવો સવાલ થાય છે કે આ મિલ ચાલી રહી છે કે માનવતાનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે. સંતોષ મિલ કે ઝેરી ઓકતો ડેથ ટ્રેપ. જમીનની હકીકત એ છે કે ભીષણ અકસ્માત બાદ પણ મિલ સંચાલકોના પેટનું પાણી હલતું નથી. પર્યાવરણ અને સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને આસપાસના રહીશોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખેલ ખેલાઈ રહ્યો છે. ઘરોમાં કાળી રાખ અને ઝેરી હવા. જોલવા અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળા ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ જાય છે. ઘરોની છતો અને આંગણામાં કેમિકલયુક્ત રાખના થર જામી રહ્યા છે. ઘરે ઘરે બીમારીનો ખાટલો. નાના બાળકો અને વૃદ્ધોમાં શ્વાસ રૂંધાવો, આંખોમાં અસહ્ય બળતરા અને ફેફસાના ગંભીર ઇન્ફેક્શનના કિસ્સાઓ અચાનક વધી ગયા છે. જીવંત નરક જેવી સ્થિતિ. ગ્રામજનોનું કહેવું છે કે અહીં રહેવું એટલે રોજ થોડું થોડું મરવું. તંત્રની મિલીભગત કે લાલચ. ચાર મોટા સવાલો. જે મિલમાં અનેક નિર્દોષોના કાળચાળ મોત થયા હોય તે મિલ બીજા જ દિવસે કોઈપણ જાતના ડર વગર ફરી જે ઓકવાનું શરૂ કેવી રીતે કરી શકે? જીપીસીબીનો કાળો પાટો. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને આ વાયરલ વિડીયો અને વિષયી ધુમાડો કેમ દેખાતો નથી? શું મિલ માલિકોનો નફો અધિકારીઓના ખિસ્સા ગરમ કરી રહ્યો છે? એનઓસીનું નાટક શું? આ ફેક્ટરી પાસે ફાયર સેફટી અને પ્રદૂષણ મુક્ત કામગીરી માટેના કાયદેસર સર્ટિફિકેટ છે? જો છે તો કયા આધારે આપવામાં આવ્યા? ઇન્સ્પેક્ટર ફેક્ટરીઝનું મૌન. શ્રમિકોના મોત બાદ કયા અધિકારીએ મિલને ફરી શરૂ કરવાની મંજૂરી આપી? બીજી કઈ હોનારતની રાહ? શું વહીવટીતંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટના અને વધુ શ્રમિકોની લાશો પડે તેની રાહ જોઈ રહ્યું છે? જનઆક્રોશનો જ્વાળામુખી. મિલ સીલ કરો અથવા ચક્કાજામ. આ સિસ્ટમની દાદાગીરી અને બેદરકારી સામે જોલવા ગામના લોકોનો સબરનો બાંધ હવે તૂટી રહ્યો છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ આખરી અલ્ટિમેટમ આપતા જણાવ્યું છે કે અમારા સ્વજનોના જીવના ભોગે આ કાળો કારોબાર ચાલવા દેવામાં નહીં આવે. જો તાત્કાલિક અસરથી સંતોષ મિલ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેને સીલ કરવામાં નહીં આવે તો સમગ્ર પંથક રસ્તા પર ઉતરીને કાયદો હાથમાં લેશે, હાઈવે ચક્કાજામ કરશે અને ઉગ્ર આંદોલન કરશે. હવે જોવાનું એ રહેશે કે ભ્રષ્ટાચારની ઘોર નિંદ્રામાં સૂતેલું વહીવટીતંત્ર આ જનઆક્રોશ જોઈને જાગશે કે પછી લાશો પર નફો રળતા પ્રદૂષણ માફિયાઓને છાવરવાનું ચાલુ જ રાખશે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.